હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે. આજે છે તારીખ 7 માર્ચ અને સવારના નાસ્તો, પેઢુનો મગ આપવાનું, દવા આપવાનું બધું જ કામ પતી ગયું છે. અત્યારે કપડાં ધોવાઈ ગયા છે, એ સૂકવવા માટે જાઉં છું. પપ્પા અને મમ્મી બંને પપ્પાનું રેગ્યુલર ચેકઅપ માટે હોસ્પિટલ ગયા છે. તો ચાલો હવે કપડાં સૂકવી દઉં અને એ પછી રસોઈનું કામ સ્ટાર્ટ કરીશું. આજે ફાઇનલી હું તમને બતાવીશ જ કે બપોરના જમવામાં શું બનાવું છું. 2 દિવસ ત્યાં કહું છું પણ બતાવવાનું રહી જાય છે. તો ચાલો આજે જરૂર શેર કરીશ કે અત્યારે બપોરના જમવામાં શું બનાવું છું. તો ચાલો કપડાં સૂકવી લઉં પછી મળીએ. આપણે કપડાં પણ સરસ સૂકવી દીધા છે અને અમારી ઘરની બાલ્કનીની સામે અહીંયા પ્રાથમિક શાળા છે ને અહીંયાથી સામે જઈએ એટલે એમજી રોડ સ્ટાર્ટ થાય છે. અમે લોકો ગામમાં રહીએ છીએ તો ભીડભાડ જોતા અહીંયા બહાર નીકળ્યા જોવા મળી જ જાય. જો આજે ફૂલ તડકો છે. ચાલો તો હવે દાળ ભાત પલાળી દઈએ અને પછી પીંડુને કંઈક જ્યુસ કેવું આપી દઈએ. તો જુઓ આપણે અહીંયા દાળ અને ભાત પલાળી દીધા છે અને આજે બનાવવાનું છે ભીંડાનું શાક. તો ભીંડો લઈ લીધો છે. હવે ભીંડો સુધારી નાખીશ અને લોટ બાંધી લઈશ. તો ચાલો હવે રસોઈમાં લાગી જઈએ. રસોઈ થઈ જાય પછી હવે બતાવીશ ફૂલ કે શું શું બનાવ્યું હતું. તો ચાલો મળીએ. જો ભીંડા પણ ગોળ ગોળ સમારાઈ ગયા છે. અહીંયા ટમેટાઈ સમારાઈ ગયા છે અને આજે 11 છે તો મમ્મી માટે બટેટાની ખીચડી બનાવવાની છે. તો બટેટા પણ બફાઈ ગયા છે. તો ચાલો હવે હું શાક વઘારી નાખું અને રોટલી બનાવી લઉં, પછી ખીચડી વઘારી નાખું અને છેલ્લે દાળ વઘારશું, કારણ કે દાળ પપ્પાને એકને જ પીવાની છે. પીંડુને તો બાફેલી દાળ આપવાની હોય છે. તો અહીંયા આપણા ભીંડા વઘારાય અને સરસ ચડી ગયા છે. હવે આની અંદર આપણે મસાલા કરી દઈશું. અહીંયા બીજી બાજુ મેં ખીચડી વઘારવા માટે તેલ મૂકી દીધું છે. અહીંયા બટેટા, માંડવીનો ભૂકો, ટમેટા બધું રેડી છે. અહીંયા મસાલ્યું છે. તો હવે આપણે પહેલાં શાકમાં મસાલા કરી દઈએ ત્યાં સુધીમાં તેલ આવી જાય. તો જુઓ હળદર પાવડર, ધાણા જીરું પાવડર, મરચાંનો ભૂકો અને ટેસ્ટ વાઇઝ સોલ્ટ એડ કરી દઈશું અને આ બધું સરસ મિક્સ કરી દઈશું અને 1 મિનિટ માટે આપણે આને હજી મસાલાની અંદર વ્યવસ્થિત ચડી જાય એટલા માટે ધીમા તાપ ઉપર થવા દઈશું. હવે બીજી બાજુ આપણું અહીંયા તેલ થઈ ગયું છે. તો હવે આપણે એમાં ટમેટાં સતળાઈ જાય. જો ટમેટાની થોડીક કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે પહેલાં ટમેટાને સાતળવા દઈશું. તો જો 1 મિનિટ થઈ છે ત્યાં ટમેટાની કચાશ સરસ દૂર થઈ, ટમેટા બફાઈ ગયા છે. હવે આપણે માંડવીના બીનો ભૂકો એડ કરી દઈશું. 2 મોટી ટેબલ સ્પૂન જેટલો માંડવીના બીનો ભૂકો એડ કર્યો છે. હવે આપણે મસાલા કરી લઈશું. તો આપણે મરચાંનો ભૂકો નાખી દઈએ અને થોડુંક ધાણા જીરું નાખી દઈએ. ફરાળમાં ખાવાનું છે એટલે હળદર અમે ફરાળમાં નથી ખાતા. હવે આપણે ટેસ્ટ વાઇઝ સોલ્ટ એડ કરી દઈશું ને હવે આને પ્રોપર મિક્સ કરી દઈશું. આપણે બટેટા બાફેલા છે એટલે સાવ સૂકું સૂકું ના લાગે ખીચડી, એટલે થોડુંક આની અંદર આપણે પાણી એડ કરશું, કારણ કે આપણે આમાં માંડવીના બીનો ભૂકો એડ કર્યો છે એટલે હમણાં બધું જ પાણી સરસ શોષી લેશે. તો હવે આપણે ગેસની ફ્લેમ થોડીક હાઈ કરી અને આને ઉકળવા દઈશું. આ પાણી ઉકળી જાય પછી આની અંદર આપણે બટેટા એડ કરી દઈશું અને થોડીક એવી સુગર એડ કરશું. તો જુઓ સરસ પાણી ઉકળી ગયું છે. આની અંદર આપણે થોડીક એવી સુગર એડ કરી દીધી છે. હવે આની અંદર આપણે બાફેલા બટેટા જે કટ કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું. હવે આને આપણે સરખું મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ પાછી સ્લો કરી દઈશું. હવે આને આપણે 1 મિનિટ માટે સાતળીશું, આમનામ રહેવા દઈશું, જેથી કરીને બટેટાની અંદર સરસ બધા મસાલા ભળી જાય અને પછી આપણી ફરાળી ખીચડી રેડી છે. તો જો હવે ખીચડી પણ રેડી થવા આવી છે અને આ બાજુ આપણું ભીંડાનું શાક પણ રેડી થઈ ગયું છે. જુઓ સરસ તેલ બધું છૂટું પડી ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અહીંયા ખીચડી પણ ઓલમોસ્ટ રેડી જ છે. તો હવે ખીચડીની ફ્લેમ પણ બંધ કરી દઈશું.
થઈ ગઈ છે સરસ ઉકળીને મેં બીજા સર્વિંગ બાઉલમાં કાઢી લીધી છે. હવે આપણે રોટલી બનાવી લઈએ, પછી પિન્ટુને જમાડી દઈએ અને પછી હું પણ જમી લઉં. પછી ફટાફટ તૈયાર થઈને જવાનું છે શોપ પર. તો ચાલો, થાળી રેડી છે. રોટલી, શાક, દાળ, ભાત, ખાખડી મસાલાવાળી અને પાણી. તો હવે આપણે જલારામ બાપાને થાળ ધરી દઈએ. જલારામ બાપાને થાળ ધરી દીધો છે અને હવે થાળ ધરી અને આ થાળ હું જમી લઈશ અને પછી દુકાને જઈશ. તો બોલો જલારામ બાપાની જય. અમે લોકો રોજ જલારામ બાપાને થાળ ધરીએ છીએ. તો ચાલો હવે હું જમી લઉં અને રેડી થઈ જાઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, હું હવે જાઉં છું શોપ પર. પિન્ટુએ જમી લીધું છે, મેં પણ જમી લીધું છે, બપોરની દવાઈ પીવાઈ ગઈ છે. તો ચાલો હવે જઈએ ફટાફટી શોપ પર. શોપ પરથી ઘરે જવા માટે નીકળી ગઈ છું અને મેથીની ભાજીને એવું લેવાનું હતું તો એ પણ મેં લઈ લીધું છે. તો ચાલો હવે જઈએ ઘરે અને ઘરે જઈને પિન્ટુને જ્યુસ બનાવીને આપવાનું છે, એ બધું બતાવી લઈએ. તો ચલો ઘરે જઈને મળું. તો જો સંધ્યાનો સમય પણ થઈ ગયો છે અને મેં દીવાબત્તી પણ કરી લીધા છે. તમે બધા પણ દર્શન કરી લ્યો. રાંદલમાના, ગણપતિ બાપાના, જલારામ બાપાના, ઠાકોરજીના, ગણપતિ બાપાના. અત્યારે વાગી ગયા છે 8 અને મેં રસોઈ બનાવવાની શરૂ કરી દીધી છે. પેંડુ માટે ખીચડીનું કુકર મૂકી દીધું, ખીચડી થઈ ગઈ છે. અને અમારા માટે ભાખરી અને મેથી રીંગણાનું શાક બનાવવાનું છે. તો જો અહીંયા બંને ગેસ પર ભાખરી ચાલુ છે, ખીચડીનું કુકર થઈ ગયું છે, અહીંયા ભાખરી વણીને રાખી છે અને અહીંયા જો મેથી બીટેલી છે. હવે ભાખરી થઈ જાય પછી શાક બનાવી લઉં. ત્યાં સુધીમાં પિન્ટુની ખીચડી ઠરી જાય એટલે એને ખીચડીને દૂધ આપી દઉં અને પછી હું પણ જમી લઈશ. તો ચાલો મળીએ પછી. તો ફ્રેન્ડ્સ, હવે જમી લીધું છે અને પિન્ટુએ દવા પી પણ લીધી છે અને ફ્રી થઈ ગયા છીએ. તો હું રૂમમાં આવી ગઈ છું. અત્યારે ટીવી જોઈએ છીએ અને કાલે શિવરાત્રિ છે. તો બધાને મારા હર હર મહાદેવ. ટ્રાય કરશું કે કાલે આપણે ભોળાનાથના મંદિરે જઈ શકીએ. અને જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો અને વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.